મારું નામ દીપક રાવરાણી। આજે અહીંયા પંચનાથ ધામ ખાતે શ્રી સુરાપુરા મકન બાપા સમસ્ત રાવરાણી ચાવડા પરિવારના બાપા છે, તેમની આજે વાર્ષિક તિથિ ઉજવવામાં આવી હતી। આ તિથિ દર 3 વર્ષે અધિક માસ દરમિયાન આવે છે। પરસોત્તમ માસમાં આ તિથિ વધની નોમની ઉજવવામાં આવે છે અને અહીંયા વિષ્ણુ યજ્ઞનું આયોજન હોય છે, સાથે કુટુંબોજન હોય છે અને અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ થતી હોય અને બધાના સન્માન કરવામાં આવે સેવાકીય પ્રવૃત્તિના। જય માતાજી, જય મકન બાપા। આ ઓછામાં ઓછા મારી ઉંમર તો 44 વર્ષ છે, પણ 60-65 વર્ષથી આ તિથિ ઉજવાઈતી આવે છે એવું અમારા વડીલોનું કહેવું છે। મારું નામ હિતેશ રાવરાણી। આજે આપણે પંચનાથ મહાદેવના સાનિધ્યમાં ભેગા થયા છીએ। અમારા સુરાપુરા મકન બાપાની તિથિનું પરસોત્તમ માસમાં 3 વર્ષે એકવાર આયોજન કરવામાં આવે છે, જેના હિસાબે આપણે બધા ભાઈઓ અહીંયા ભેગા મળીને સમસ્ત રાવરાણી ચાવડા પરિવાર તેમજ ભૂખી મઠ દ્વારા આ તિથિનું આયોજન કરવામાં આવે છે। જેમાં 8 તારીખે સાંજે સંતવાડી પણ રાખેલી હતી લોક ડાયરો, તેમજ 9/6/26ના રોજ વિષ્ણુ યજ્ઞ તેમજ સત્કાર સમારંભ, ભોજન પ્રસાદ અને સેવાના કાર્યનું આયોજન રાખેલ છે। આ તિથિનું આયોજન 50 થી 60 વર્ષથી કરવામાં આવે છે, જે દર પરસોત્તમ મહિના વધની નોમના દિવસે કરવામાં આવે છે। કેવા પ્રકારના કાર્યક્રમો આયોજન? સાંસ્કૃતિક કાર્યક્રમ, લોક ડાયરા, ભજન, સંતવાણી, ભોજન પ્રસાદ, લઘુ વિષ્ણુ યજ્ઞ તેમજ વિદ્યાર્થી સન્માન ને બધું એ સેવાકીય કાર્ય કરવામાં આવે છે। અત્યારે ભાયાવદર ગયો છે, ત્યાં આપણે 3 ધામમાંની, પરંતુ વાસ્તવિકતામાં 2 સ્થાનનું માધ્યમ ગણી શકાય શાસ્ત્રોની નીતિ રીમ પ્રજાણે કે પંચનાથ મહાદેવ અને બીજો નરેન્દ્ર બાપુ જ્યાં છે બિરાજે ત્યાં ટુકડો, ત્યાં હરી ટુકડો સડક પીપળિયામાં એક ધામ બની ગયું છે। અમે અવારનવાર જાતા આવતા હોઈએ છીએ, જોઈએ છીએ, પરંતુ ભગવાન પંચનાથને પ્રાર્થના કરીએ મકન બાપાને ક્યારેક અમને ત્યાં જલપાન કરાવે, ત્યાંનો ટુકડાનો પ્રસાદ અમને લેવડાવે અને ગાય માતાને દર્શન કરાવડાવે। કારણ કે કહેવાય છે કે નથી મફતમાં મળતા વીરોને સુરવીર પ્રણામ, માનવ નથી મફતમાં મળતા। આ સુરવીરતાનું જે પ્રતીક છે, જે ભીમ છે, જે સુરવીરતાનું તાકાત છે, એ એમને મળતા નથી। કારણ કે સાધુ સંતોની પાસે જે જાતા હોય તેને ભક્તોનું બિરુદ મળી જાય, પરંતુ જે રાજા મહારાજોની સાથે સેવા કરતા હોય, રાજા મહારાજોની તલવારો જે ઘસતા હોય, રાજા મહારાજોની આગળ પાછળ જે ચાલતા હોય, એની અંદર રાજા મહારાજોને જે કહુંબો પીવરાવતા હોય, એનો એઠો કહુંબો પીવાથી, એની તલવાર ઘસવાથી, એની ઢાલને સરખી કરવાથી, એની પાઘડીની સરખી કરવાથી એ સેવાનો જે લાભ મળે છે એ અમારા મકન બાપાને મળેલો છે। જે રાજામાં, જે રજવાડામાં એને જે રાજાની સેવાઓ કરી એ ગુણ એની અંદર પ્રાપ્ત થયા, એના માટે એને તલવાર ઉઠાવી અને ધર્મના માટે પોતે પોતાનું મસ્તક અહીં ઉતારી નાખ્યું। એનું જે મેન કોઈ કારણ હોય તો તેની સેવા છે। આપણો આ જે રાવરાણી પરિવાર, જે વાણંદ સમાજ કહેવાય છે, જેને નાય કહેવાય છે લોકો, એ અત્યારે કોઈ ડૉક્ટર બની ગયા છે, કોઈ પત્રકાર બની ગયા છે, કોઈ મોટા હોદ્દાઓ પર સ્થાપિત થઈ ગયા છે, કોઈ રાજકારણમાં આવીને મોટા સ્થાનોને પ્રાપ્ત થયા છે। એનું જો કોઈ મેન કારણ હોય તો તે તેની સેવા છે। એને બધાએ સમાજની સેવા કરી, 18 વર્ષની સેવા કરી। એ સેવાના ફળમાં જેના ભાગમાં જે લોકો આવ્યા એનો આશીર્વાદ એને પ્રાપ્ત થયો। જે સાધુ સંતોના મઠમાં જેને સેવા કરી એ અત્યારે મોટા મઠ બનાવી સાધુ સંત બની બેઠા છે। અમારા અખાડામાં ઘણા વાણંદ સમાજ, નાય સમાજ। જય મકન બાપા, પંચનાથ મહાદેવની જય। અત્રે સ્ટેજ પર ઉપસ્થિત સાધુ સંતો, મહંતો, ગાદીપતિ તથા અન્ય આમંત્રિત મહેમાનો, મકન બાપા સેવાધામ ભાયાવદર કમિટી મેમ્બરો તથા ચાવડા રાવરાણી પરિવાર તમામ સભ્યોને હું દિલથી ખૂબ આભાર માનું છું। અત્રે મને જે આવકાર્યો, અહીંયા ઉપસ્થિત થયો, હું આપના આમંત્રણને માન આપી, જો કે આપણું આમંત્રણ એ અમારું જ આમંત્રણ કહેવાય, ચાવડા રાવરાણી પરિવાર। હું એક જ સમજુ છું બધાને, મઠ ભલે નોખા હોય પણ પરિવાર એક જ છે, આપણો બાપ એક જ છે, મકન બાપા। એટલે આપણે બધા એમના સંતાનો છીએ। આપણે અલગ ભલે વસવાટ અલગ જગ્યાએ અલગ સ્થળે કરતા હોઈએ, પણ મૂળ તો આપણે બધા એક જ છીએ। તો બધાનો હું આભાર માનું છું। બીજી વસ્તુ ખાસ તો આ સુંદર મજાનો કાર્યક્રમ આજે બાપાની તિથિ મહોત્સવનો છે, એમાં બહુ સરસ મજાનું આયોજન ભૂખી મઠ દ્વારા કરવામાં આવ્યું છે। મહેમાનોનું વાગતા સ્વાગતા કરવામાં આવ્યું છે, તે બદલ હું ભૂખી મઠનો પણ ખૂબ આભાર માનું છું। સમસ્ત ચાવડા પરિવારનો આભાર માનું છું। બીજી વાત તો એ ભાયાવદર મઠના જે કમિટી મેમ્બરો હતા, સમૂહ લગ્ન સમિતિના, તેમનું ભૂખી મઠ દ્વારા જે સન્માન કરવામાં આવ્યું, એ સન્માન
તો બરાબર છે, અમારી એક નિમણૂક કરવામાં આવી હતી સમસ્ત ચાવડા રાવરાણી પરિવાર દ્વારા કે આ આયોજનમાં તમને યોગ્ય રીતે નિમણૂક કરીએ છીએ, તમે સરસ મજાનો કાર્યક્રમ હેન્ડલિંગ કરજો. એ અમને બાપાએ અને તમે બધાએ નિમિત્ત બનાવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ચાવડા રાવરાણી પરિવારનો સહયોગ હતો. હું કાયમ માટે કહેતો રહીશ કે ભાઈ જ્યાં સંપ ત્યાં જંપ. આપણે પહેલ કરી હતી આ સમૂહ લગ્ન 25નું જે આયોજન કર્યું હતું એ આયોજન કોઈ નાની સૂની વાત નહોતી, પણ આપણે પહેલી મીટિંગ કરી હતી ત્યારે સમસ્ત ચાવડા રાવરાણી પરિવારને બોલાવ્યા હતા મીટિંગમાં અને બધાના મંતવ્યો આપણે લીધા હતા કેવી રીતના કાર્યને સરળ અને સુંદર બનાવો એના માટે. તો હું બધાનો ખૂબ દિલથી આભાર માનું છું સમસ્ત ચાવડા રાવરાણી પરિવારનો કે આપણે સરસ મજાનું આ કાર્ય સુંદર બતાવ્યું અને આજે પણ બાપાની તિથિ છે એ નિમિત્તે આ કાર્યક્રમ સરસ મજાનો માણ્યો અને પ્રસંગ બતાવ્યો. તો હું ખૂબ ખૂબ આભાર માનું છું મકન બાપા સેવાધામ ભાયાવદર કમિટી દ્વારા અને સમસ્ત ચાવડા રાવરાણી પરિવાર દ્વારા ભૂખી મઠના તમામ મેમ્બરોનો. જય મકન બાપા.